નમસ્કાર દર્શક મિત્રો, ધી લોકસત્તા શોમાં આપણું સ્વાગત છે। ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપને જબરદસ્ત ફટકો પડ્યો હતો, જેના પરિણામે ભાજપે ક્યારે વિચાર્યું ન હોય તેવું પરિણામ સત્તાધારી પક્ષને જોવાનો વારો આવ્યો છે। 2024ની લોકસભાની ચૂંટણીમાં નિરાશાજનક પ્રદર્શન બાદ ભાજપના અસ્તિત્વ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। તો આની સાથે જ એક એવો પ્રશ્ન છે જેનો ગણગણાટ થઈ રહ્યો છે। તે પ્રશ્ન છે કે શું 2029માં ફરી એકવાર નરેન્દ્ર મોદી જ પ્રધાનમંત્રી બનવાના છે? ત્યારે આ પ્રશ્નનો ઉત્તર અત્યારથી જ એટલે કે 5 વર્ષ પહેલા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપી દીધો છે। જી હા, પોતાના એક સંબોધનમાં પીએમ મોદીએ એવું કહી દીધું છે કે 5 વર્ષ બાદ એટલે કે 2029માં કેન્દ્રમાં ફરી એકવાર એનડીએની જે સરકાર બનવાની છે અને તેઓ પીએમ તરીકે ફિનટેક ફેસ્ટમાં ભાગ લેવાના છે। આના વિશે જો આપણે ડિટેલમાં વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટને એક સંબોધનમાં પીએમ મોદીએ એવી જાણકારી આપી કે 5મી ફિનટેક ફેસ્ટ છે જે 5 વર્ષ બાદ થનારા 10મા ફિનટેક ફેસ્ટમાં પણ તેઓ આવવાના છે। એટલે કે પીએમ મોદીએ એવા સંકેત આપી દીધા છે કે 5 વર્ષ બાદ કેન્દ્રમાં તેમની જ સરકાર બનવાની છે અને તેઓ ફરી એકવાર પીએમ તરીકે ફિનટેક ફેસ્ટમાં ભાગ લેવાના છે। ફિનટેક ફેસ્ટમાં પીએમ મોદીએ એમ પણ જણાવ્યું હતું કે મારું બેસ્ટ હજુ સામે આવવાનું બાકી છે। ભાજપના નેતા સંબંધિત પાત્રને પોતાના એક્સ એકાઉન્ટ પર પીએમ મોદીનો આ વિડીયો શેર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। તો આની સાથે જ ખબરો એવી મળી રહી છે કે પીએમ મોદીએ વધુમાં એવું જણાવ્યું હતું કે પહેલા ભારતમાં આવનાર વિદેશી મહેમાનો તેમની સંસ્કૃતિ અને વિવિધતાથી ચકિત થઈ ગયા હતા, પરંતુ હવે તેઓ તેની ફિનટેક વિવિધતાથી ચકિત થઈ જશે। ભારતની ફિનટેક ક્રાંતિ વ્યાપક છે। તેને અમે એરપોર્ટ પહોંચાડવાથી લઈને સ્ટ્રીટ ફૂડ અને શોપિંગ સેન્ટર સુધી જોઈ શકો છો। છેલ્લા 10 વર્ષમાં મેં ઉદ્યોગને 31 બિલિયન અમેરિકી ડોલરથી પણ વધુનું રેકોર્ડમાં રોકાણ મળ્યું છે અને સ્ટાર્ટઅપમાં 500%નો વધારો જોવા મળ્યો છે। સસ્તા મોબાઈલ ફોન, સસ્તા ડેટા અને ઝીરો બેલેન્સ સિટીની શરૂ થતા જનધનના ખાતાઓમાં આ ક્રાંતિ લાવી દીધી છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।